સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની આગામી 13મી એપ્રિલે યોજાનાર ચૂંટણીમાં આજે ઉમેદવાર પત્ર ચકાસણીમાં ભરાયેલા કુલ 108 ફોર્મ પૈકી 101 ફોર્મ મંજૂર થયા છે, જ્યારે પત્રક કરવામાં આવેલા તથા નામ સરનામામાં ફેરફારને કારણે 7 ફોર્મ રદ થયા છે. સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીના ચૂંટણી અધિકારી R.J. શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે તારીખ 19મી માર્ચ સુધીમાં કુલ 108 ફોર્મ પ્રાપ્ત થયા છે, જેની આજરોજ ચકાસણી થઈ હતી, જેમાં એક ફોર્મમાં પ્રપોઝ કરનારનું નામ ન હતું. આ 5 ફોર્મમાં સરનામાની વિગતો તેમજ એકમાં મેન્ટેનન્સ ફી ન ભરી હોવાને કારણે 7 ફોર્મ નામંજૂર થયા છે, જેની સાથે કુલ 101 ફોર્મ જ મંજૂર થયા છે. તારીખ 19મી માર્ચે દીપક સેવકે કનૈયાલાલ કોન્ટ્રાક્ટર સામે વાંધો નોંધાવ્યો હતો, જે કામે આજરોજ સુનાવણી દરમિયાન કનૈયાલાલના પુત્ર ઉર્મિલ હાજર રહ્યા હતા, ત્યારે દીપક સેવકે પોતે રજૂ કરેલ વાંધો પાછો ખેંચ્યો હતો. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નેહલ ચંદ્રકાંત ગાંધી તરફથી મયંક દેસાઈને તેમને ધમકી આપી હોવાની ફરિયાદ ચૂંટણી અધિકારી સમક્ષ આપી છે, જેમાં ધમકી આપવા બદલ મયંક દેસાઈનું ઉમેદવારી પત્ર રદ કરવું તેમજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તેમને સંસ્થાથી દૂર રાખવાની માંગણી કરેલ છે. ફોર્મ નામંજૂર અને નેહલ ગાંધીની અરજી માટે તમામને રૂબરૂ બોલાવીને સાંભળવામાં આવશે એવું ચૂંટણી અધિકારી R.J. શાહે જણાવ્યું હતું. જી સર. હું રમેશચંદ્રજી શાહ, એડવોકેટ મુખ્ય ચૂંટણી કમિશનર છું, અને મારા સાથી જ્યોતિન્દરભાઈ ગજીવાળા એ એપેલેટ ઓફિસર છે. અમે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની આ સને 2025ની ચૂંટણીમાં અમારી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક થયેલી છે, અને તે મુજબ ચૂંટણીની પ્રક્રિયા શરૂ થયેલી છે. 13 તારીખથી ચૂંટણીના નોમિનેશન ફોર્મ, ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થયું છે, અને 19 તારીખ સુધીમાં કુલ્લે 108 ઉમેદવારી પત્રકો અમને પ્રાપ્ત થયા છે. અને આજે 20 તારીખે આ ચૂંટણી પ્રક્રિયાની જે સ્ક્રુટિની યાની ચકાસણી ફોર્મની કાર્યવાહી કરવામાં આવી છે, અને એ કાર્યવાહી કરવામાં 101 ઉમેદવારી પત્રો વેલિડ માન્ય થયા છે. 7 ઉમેદવારી પત્ર અમાન્ય થયા છે, અને તે 7 ઉમેદવારી પત્ર અમાન્ય થયા છે તેના ઉમેદવારોને પણ અત્યારે અમે બોલાવી રહ્યા છે, અને તેમની સાથે એમને જાણકારી આપીએ છીએ, અને તેઓ 24 કલાકમાં તેઓ અપીલ કરી શકે તેવું પ્રાવધાન છે. અને 24 તારીખે એની ઉમેદવારી પત્રક ખેંચવાની છેલ્લી તારીખ છે. 25 તારીખે આખરી ઉમેદવારોની યાદી અમે આ નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરીશું. સર, જે ફોર્મ રિજેક્ટ થયા છે એમાં કયા પ્રકારના કારણો જોવા મળ્યા છે? એમાં 5 ફોર્મ એવા છે કે જેમાં નામ સરનામામાં, એડ્રેસમાં એનામાં ભૂલ હોય એ અને કારણે નામંજૂર થયા છે. એક ફોર્મમાં એવું છે કે એમાં પ્રપોઝરનું નામ જ નથી અંદર, કે કોને પ્રપોઝ કરવા જઈ રહ્યા છે, એટલે તે એ કારણસર પર નામંજૂર થયું છે. એટલે આવા કારણોસર આ ફોર્મ નામંજૂર થયા છે. સાહેબ, કનૈયાલાલ અને એક ફોર્મમાં એવું થયું છે કે જે પ્રપોઝરે એની મેન્ટેનન્સ ફી ભરી નથી, એટલે એને કારણે એ નામંજૂર થયું છે. સાહેબ, કનૈયાલાલભાઈનો જે ફોર્મના સામે વાંધો હતો એમાં શું સ્થિતિ છે? કનૈયાલાલભાઈના ફોર્મ સામે જે સેવકભાઈએ અરજી આપી હતી, એ અરજી આજે એમણે હિયરિંગ માટે બોલાવેલા રૂબરૂ, અને એ રૂબરૂ આવ્યા હતા, અને એમણે રૂબરૂ આવીને જણાવ્યું કે હું આ અરજી પર પ્રેસ કરતો નથી અને પાછી ખેંચી લઉં છું. બાકી એમને આજે અમને સુનાવણી માટે જ બોલાવેલા, પણ તેઓ એમની અરજી પાછી ખેંચી લીધી છે, એટલે હવે એ અરજી પર અમારે કશું કરવાનું રહેતું નથી. એ સિવાય કોઈ ધમકી ભરેલા કોઈ પત્ર કેવું કંઈ સબમિટ થયું છે? તે સિવાય એક પત્ર આવ્યો છે, અને તે એક નેહલ ચંદ્રકાંત ગાંધીએ આપેલો છે, અને તેમણે એ આક્ષેપ કર્યો છે કે SDCAના મેમ્બર જે મયંકભાઈ દેસાઈએ તેમને કોઈક ધમકી આપી છે, એવું એક એમનો આક્ષેપ છે. તો તે અરજી અમારી પાસે છે, એમને અમે કાલે બોલાવીને એમને પણ અમે સાંભળનાર છે. એમને સાંભળવાની તક આપીને યોગ્ય અમે એની પર નિર્ણય કરીશું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.